ત્યાં છાતી ઉપર 3 માસની બાળકીને રાજકોટ જનાના હોસ્પિટલમાં બે માસૂમ બાળકોને એક હૃદયદ્રાવક કથનીની અંદર બે મા બાપ અને દાદા દાદીને ભૂલના કારણે બે બાળકો છે ઝઝૂમતા હતા મોતને સામે. તેમાંથી ગુજરાતની જોરાવરનગરની બાળકી છે તેનું ગઈકાલે મોત થયું છે. આપણે કઈ સદીમાં જઈ રહ્યા છીએ? આપણે મેટ્રો સિટી, હાઈટેક યુગ, ચંદ્રમંગળની વાતો કરીએ છીએ, ત્યારે વાસ્તવિકતા ગ્રામ્ય લેવલે અને માનસિકતા લેવલે સાવ જુદી વિપરીત જોવા મળે છે. આ કરુણ કથનીની અંદર જે જોરાવરનગર માતા પિતા હતા એને કીધું કે અમે માતાજીના મંદિરે લઈ જાય, અમારામાં પરંપરા છે, માન્યતા છે, એટલે લઈ જતા હતા. અને ખાસ કરીને અગરબત્તીની જે છે રાખ છે તે બાળકીના છાતી ઉપર પડી ગઈ છે. આ બનાવટી ઉપજાવેલ કથની કોઈ માનતું ન હતું. આ બાળકી છે મોત સામે આઈસીયુમાં ઝઝૂમતી હતી. અમે રૂબરૂ મુલાકાત બંને કિસ્સામાં ગયા ત્યારે જોરાવરનગરના વાલી છે તેનું વર્તન બેહુદું હતું. સહકાર આપવાને બદલે ફરિયાદની ધમકી આપવા માંડ્યા. વિજ્ઞાન જાથાએ ડર્યા વગર તમારે જે કંઈ કરવું હોય એ કરો, પરંતુ આ માસૂમ બાળકી ઉપર જિંદગી ઉપર ખિલવાડ કરવાનો તમને કોઈ અધિકાર કે હક નથી. આવી સમજ આપી છતાં પણ તે પોતાની માન્યતાને કારણે દ્રઢ હતા અને ગઈકાલે આ બાળકીનું મોત થયું છે. આમાં માત્ર ને માત્ર જે કસૂરવાન હોય, ભુવા હોય, માતાજીનો સેવક હોય, વાલી હોય કે મા બાપ હોય કે દાદા દાદી હોય, તેના સામે તુરંતમાં તુરંત ગુનો દાખલ કરી અને ધરપકડની વિજ્ઞાન જાથાએ માગણી કરી છે. આપણે સૌ જાણીએ છીએ કે 21મી સદીમાં પણ ડામ વાપવાની પ્રથા છે, હજી પણ અવિરત ચાલુ છે અને માનવ જિંદગીમાં જોવા પડે છે. તો આની પાછળનું રહસ્યમાં ખાસ કરીને આપણું સરકારી તંત્ર ઊણું ઉતર્યું છે. લોકો પણ સ્વયં જાગૃત થયા નથી અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જે આ કામમાં નાકામયાબ રહી છે તેવું કહી શકાય. પરંતુ વિજ્ઞાન જાથા છેલ્લા 33 વર્ષથી કામ કરે છે, ફિલ્ડ ઉપર કામ કરે છે. સરકારનું વલણ છે વૈજ્ઞાનિક અભિગમવાળું હોય, બંધારણના અમુક પ્રમાણે લોકોમાં વૈજ્ઞાનિક મિજાજ કેળવાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. તેનાથી ઉલટી કાર્યવાહી આપણે નજરે જોઈ છે. આ પરિસ્થિતિની અંદર ખાસ કરીને સામાન્ય અને નબળા મનના લોકો છે તે અવળે માર્ગે વળે છે અને આવા ભુવા ભરાડી તાંત્રિક મુંજાવરો ફકીરો પાસે જાય છે અને પોતાની શારીરિક માનસિક આર્થિક બરબાદીને નોતરે છે. આવું ન થવું જોઈએ. આપણે સૌ ચિંતિત છીએ. બીજા કિસ્સાની અંદર એમપીની અંદર બાળકને તાવ આવવાના કારણે એના દાદા દાદીએ ભુવા પાસે લઈ ગયા અને છાતી ઉપર ડામ આપ્યો. તે પણ આઈસીયુમાં રાજકોટ ખાતે મોતની સામે ઝઝૂમી રહેલ છે. બંને કિસ્સાની અંદર વાલીએ સહકાર આપ્યો. એના પિતાએ કીધું કે આ ઘટના થઈ ગઈ છે, હું અજાણ છું, મારા માતા પિતા અને મારી પત્નીએ આ ડામ આપ્યો છે ભુવા પાસે, પરંતુ ભુવાનું નામ મને આવડતું નથી. તેના સંબંધી એફઆઈઆરની કાર્યવાહી જાથાએ આરંભી છે. આ બંને કિસ્સામાં બાળકો છે મોત સામે ઝઝૂમી રહ્યા હતા તેવું વિજ્ઞાન જાથાએ આગલા દિવસે લોકો સમક્ષ મૂક્યું હતું. તેમાં જોરાવરનગરની બાળકી છે મોતને ભેટી છે. તો આમાં જે કોઈ કસૂરવાન હોય તેમની સામે કાનૂની કાર્યવાહી થઈ, ઝડપી ન્યાયપાલિકા થઈ અને આવા જે તત્વો છે જે નાની તરુણ માસૂમ બાળકી ઉપર ખિલવાડ કરે છે એને સજા મળવી જોઈએ તેવી જાથા માગણી કરે છે. આપણી ન્યાયપાલિકા ધીમી ગતિએ ચાલતી હોય, લોકો આબાદ રીતે છટકી જાય છે. પીડિત હોય, ફરિયાદી હોય, એન કેન પ્રલોભન આપી, ધાક ધમકી આપી અને કોર્ટના દાયરાની અંદર જ્યારે આવે ત્યારે પરિસ્થિતિ જુદી હોય. આવું ન થવું જોઈએ. એટલે વિજ્ઞાન જાથા તો તાત્કાલિક ન્યાય પ્રણાલિકાના હિમાયતી છે. આવું થાય તો આવા કસૂરવાનો છે તે જલ્દી જેલ હવાલે થાય એ આપણે સૌ ઈચ્છીએ છીએ. પણ સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારે પણ આવા તત્વો સામે તાત્કાલિક કાર્યવાહી કરી પોલીસને આદેશ આપવો જોઈએ કે જે કોઈ કસૂરવાન હોય
તપાસની અંદર જે કોઈ હોય, ભુવા હોય, માતાજીનો ભગત હોય કે જે કોઈ હોય, તેની સામે કડક કાર્યવાહી કરી અને ધરપકડ કરવી જોઈએ. અમે આ કિસ્સાની અંદર અમે થોડી વાર પછી રૂબરૂ મુલાકાત કરી અને આરોપી હોય એને ઝડપી લેવા માટેની અમે આવેદનપત્ર આપવાના છીએ. આપ સૌ જાણો છો, વિજ્ઞાન જાથા વાસ્તવિક ફિલ્ડ ઉપર છેલ્લા 33 વર્ષથી આખા ભારતમાં કામ કરે છે. ક્યારેય કોઈ નાત જાત કોમનો ભેદભાવ જોયો નથી. માત્ર ને માત્ર એક જ મિશન છે, લોક જાગૃતિ કરવી, વૈજ્ઞાનિક અભિગમ કરવો. આ ઉદ્દેશથી કામ કરે. રેમાભાઈ, શું કહેશો તમારા બાળકને હું અહીંયા ગુજરાતમાં હતો ને તો એ મારા કંઈક બીમારી થઈ હોય તો કોઈકના બહેકાવામાં આવીને મારા મમ્મી ભૂપા પાસે લઈ જઈને અગરબત્તીનો ડામ દેવા લાગે. કઈ જગ્યાએ બનાવ્યું? મધ્યપ્રદેશ. કઈ જગ્યાએ લઈ જવામાં આવે? એ જગ્યાનો મને પતા નહીં, હું અહીંયા હતો, મને કીધું નહીં, પણ એ ગામડે હતા, એ જોઈને લઈ ગયા કોઈને બહેકાવામાં. ભુવાએ શું કીધું? ભૂવાને એ મેં પૂછા નહીં કરી. ભૂવા ક્યાં હતા પણ મારી મમ્મી પલી જાય એને મેં બધું પૂછા ન કરી. શેને લઈને ડામ આપો? શેને લઈને ડામ આપો? એ છે ને પણ અગરબત્તીથી ડામે. કેટલા ડામ આવે? કઈ જગ્યાએ? 2 જગ્યા. કેટલા વર્ષની બાળક? બાળક 2 મહિનાનું. 2 મહિનાનું બાળક. શું તકલીફમાં હતું બાળકને? બાળકને શું ખબર, હું અહીંયા હતો ગુજરાતમાં, એ બધા ગામડે હતા.